નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પૂનમબેને સતુ ભુવાની પોલ ખોલી અને તેમનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું. હું તમને તે વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, આ રેકોર્ડિંગને આપણે કોઈ પણ પુષ્ટિ કરતા નથી કે એવું કહેતા નથી કે આ રેકોર્ડિંગ સાચું જ છે. કોઈ પણ ભાઈએ ખરાબ કોમેન્ટ કરવી નહીં. મિત્રો, હવે તમે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ. તમારો શું પ્રોબ્લેમ હતો તમને જોડવા ગયો તો? એટલે આ ઈ તો વૈશમાં બહુ ઉપડી ગયું છું ને, ઈ તો હા. એટલે હું ખાલી જાણવા માટે જ ગઈ હતી. એમ કેતા હતા ને કે જેને તક હોય ઈ અહીંયા આવી જાય રવિવારે. હું ખાલી જાણવા માટે જ ગઈ. મેં કીધું હાથ હશે ખોટા. આ જયારે ઓલા તેલમાં હાથ નાખ્યા ને એટલે હું પેલા હાથું માનતી. પછી હું ત્યાં ગઈ પછી ખબર પડી કે આ તો હાવ જતી. પછી ત્યાં હું ગઈ એટલે મેં ના જઈને એમ કીધું, મેં કીધું ભુવાજી મારે 5 વર્ષનો છોકરો છે ને એને મજા નથી. એ મને એમ કીધું કે જાઓ એને 15 દિવસમાં સારું થઈ જાય. હું કઈ બોલી નહીં. દીકરો છે કે દીકરો નથી? નહીં, મારો દીકરો નથી. ઠીક એટલે ખોટું કીધું. હા, મેં ખોટું કીધું. હવે જેના પૈણીમાં માતાજી આવતા હોય મેલીમાં તો ઈ કે નહીં કે બટા તું ખોટું બોલશો, બરોબર? તારા પૈણીમાં છે ને હકીકત કે તું ખોટું બોલશો કે છે ને તારે દીકરી છે, તારે દીકરો નથી. તો આ સતું બોલ્યો કે મેલડીમાં બોલ્યો પણ એ ખબર નથી પડતી. તો મિત્રો, પૂનમબેન એવું કહી રહ્યા છે મનસુખભાઈને. ત્યાં ગઈ ત્યારે મને એટલી ખબર પડી કે પેલા તેલમાં હાથ નાખતા ત્યારે હું સાચું માનતી હતી. પૂનમબેન નું એવું કહેવું છે. પણ જયારે મેં જોયું ત્યારે મને પૂરતી માહિતી મળી કે આ તો સાવ ધતિંગ છે અને આ બનાવવાના ધંધા છે અને આ અંધશ્રદ્ધા છે. પૂનમબેન એવું કહી રહ્યા છે કે મેં ભુવાજીને એટલું જ કહ્યું કે મારે 5 વર્ષનો છોકરો છે અને એને ઠીક નથી. તો ભુવાજી એવું કીધું કે 15 દિવસની અંદર તમારે સારું થઈ જશે. પછી પૂનમબેન એવું કહેવું છે કે મારો કોઈ પણ છોકરો જ નથી. તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો.